નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું શૈક્ષણિક સંસ્થાઓની। GCERT ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ। GCERT ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનો પાયો। તો ચાલો એનો પરિચય મેળવીએ। GCERTનું પૂરું નામ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ। તેની સ્થાપના 1969માં થઈ હતી। છેલ્લા 5 દાયકાથી ગુજરાતમાં શિક્ષણ સુધારણા માટે કાર્યરત સંસ્થા છે। તેનું મુખ્યાલય છે ગાંધીનગર। ગુજરાતના પાટનગર ગાંધીનગરથી સમગ્ર રાજ્યની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સંચાલન અને નિયંત્રણ થાય છે। તેના મુખ્ય ઉદ્દેશો છે શિક્ષણની ગુણવત્તામાં સુધારો, સમગ્ર રાજ્યમાં શિક્ષણના સ્તરને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવું, શિક્ષક સજ્જતા, શિક્ષકોને આધુનિક શિક્ષણ પદ્ધતિઓથી માહિતગાર કરવા અને તેમને તાલીમ આપવી, સંશોધન અને વિકાસ, શિક્ષણ ક્ષેત્રે નવા સંશોધનો કરવા અને તેના આધારે અભ્યાસક્રમમાં ફેરફાર કરવા। GCERTની મુખ્ય કામગીરી અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક નિર્માણ, ધોરણ 1 થી 12 માટે આધુનિક અને ગુણવત્તાયુક્ત અભ્યાસક્રમ તૈયાર કરવો અને પાઠ્યપુસ્તકો બનાવવા, રાષ્ટ્રીય નીતિઓનું અમલીકરણ, NCF નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક અને NEP નેશનલ એજ્યુકેશન પોલિસી જેવી મહત્ત્વની નીતિઓને અમલમાં મૂકવી, શિક્ષક તાલીમી કાર્યક્રમો, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો માટે ઇન સર્વિસ સેવા દરમિયાન અને પ્રી સર્વિસ સેવા પૂર્વે તાલીમનું આયોજન, શૈક્ષણિક માર્ગદર્શન, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓને જરૂરિયાત મુજબ યોગ્ય દિશા નિર્દેશ આપવા। જોડાયેલી સંસ્થાઓ છે ડાયેટ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા સ્તરે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને તાલીમ માટે GCERTનું વિસ્તરણ, તાલીમ કેન્દ્રો, PTC, DLED તાલીમ કેન્દ્રો અને B.Ed કોલેજોને માર્ગદર્શન પૂરું પાડે છે। થેન્ક યુ।